ખેતરમાં જેવો મકાઈ જાય છે અને આ મકાઈ પછી વેચાશે. ઓ તારી આ વિડીયોના માધ્યમથી હું જણાવું છું તમને કે પિયુષને બહુ ગોલા ભાવે છે. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો આજનો આપણો બ્લોગ શરૂ થાય છે વડોદરાથી. જો અત્યારે અહીંયા ઊભા છે સર્કલ ઉપર, કેમ કે રેડ લાઇટ છે જો સામે. તો બહુ દિવસ પછી આપણે બ્લોગ બનાવ્યો છે, પણ આગળ જઈને કહું કેમ કે હવે રેડ લાઇટ આપણી ખુલી જશે એટલે. તો આપણે એટલા અધર આવી ગયા છે કે અહીંયાથી આખા વડોદરાનો વ્યૂ જ આપણે જોઈ શકે છે. તો તમને પણ બતાવું, તમને કેમ બાકી રાખું, મેં દેખું તમને ના બતાવું એવું બને. જો અહીંથી આખું અડધું બરોડા દેખાતું હશે, આખું તો નહીં જો છે ને. પણ આ દેખો પતંગ, આ ત્રીજો મહિનો ચાલુ છે, પતંગ બહુ ચકાયા છે અહીં, બહુ જ પતંગ લટકેલા છે જો ઝાડ પર. બાકી મસ્ત વ્યૂ લાગે છે ને છે ને. અને આપણે એટલા માટે વ્લોગ નહોતા બનાવતા કેમ કે કન્ટેન્ટ હતું નહીં, અને એકનો એક વ્લોગ બનાવીને શું કરવું, એટલે કંઈક ફરવા જઈએ તો વ્લોગ બનાવીએ ને. તો આપણે એટલે વ્લોગ બનાવ્યો આજે બરોડા આવ્યા ત્યાં. અને પિયુષ બી છે જોડે, જોઈ શકો છો તમે. પણ નિરાશ છે, એને ઘરે જવું છે અને આજે અહીં રોકાવાનું છે આપણે. એટલે રડે છે પિયુષ. તો એને આપણે રોવા દઈશું કેમ કે હવે સવારે જ જઈશું આપણે. અને રૂહી બી છે સાથમાં. આ દેખો કેટલો મસ્ત દેખાય છે સુરત દાદા. અને ત્યાં એક છોકરો ત્યાં આરોટતો હતો. આ બે છોકરા છે ને ત્યાં. બહુ મોટી બિલ્ડિંગ બને છે ને, બહુ કામ ચાલુ છે. જો ક્રેન દેખાતી હશે તમને, 2 3 4, પછી આ સાઈડમાં એક છે 5. સૌથી મોટી આ ક્રેન છે. આ 5 તો આટલા જ એરિયામાં છે, બીજી કેટલી હશે એવી તો આ બાજુ બી હશે, પણ દેખાય નહીં. ઝૂમ આટલું જ થાય છે આપણા ફોનમાં એટલે. અને સુરત દાદા મસ્ત ઓરેન્જ દેખાય છે, જો છે ને કેમેરામાં. આજુબાજુ બધું ઓરેન્જ દેખાય છે. આકાશ તો ઓરેન્જ નથી, પણ એટલો એરિયા ઓરેન્જ છે ખાલી. કઈ ઓ તારી, આ તો જુઓ, આ નગરપાલિકાની કચરાવાળી ગાડીઓ. પણ આખો શું કહેવાય એ શોરૂમ અહીં ડોકિયાર્ડ કે ગાડીઓ મૂકવાનું. ડોકિયાર્ડ તો પેલા વહાણ મૂકે એને કહેવાય. અને શું કહેવાય, ગોડાઉન. ગાડીઓનું ગોડાઉન છે આ જો. નગરપાલિકાની કચરાની ગાડીઓ આવે ને એનું ગોડાઉન આખું. અને એ મસ્ત ક્રિકેટ રમે છે, અમારે બી રમી છે, પણ અહીં કોઈ ઓળખે નહીં તો કયું રમાડશે અમને જો. અને અહીંયા કંઈક છે અથાણા જેવું, કેરીઓ દેખાય છે. કાચી કેરીઓ કાપીને અથાણું બનાવવાના છે જો. અહીં ક્રિકેટ રમી ચાલી રહી છે મસ્ત. તો આપણે કોમેન્ટ્રી કરીએ થોડીક, પણ હમણાં બ્રેક પડ્યો છે, ઓવર પૂરી થઈ એટલે બંને સાઈડ જો. પછી ડિસ્કશન ચાલુ છે હવે. 4 ઓવર 17 રન એવું કંઈક સંભળાય છે. ઓલા આ સાઈડ છે નહીં જોવા, ઓલો સામે છે પણ જો પેલા ટોપીમાં હાય આ જો આ બેટથી પથ્થર માર્યો ને એવું અમે પણ કરતા પહેલાં, બહુ કરતા. 8 પેલો ગીલી દંડા રમે છે. એ બચી ગયો. તો सामने देखो તમે જોઈ શકો છો, ब्लैक कलर टी शर्ट ब्लैक पैंट और ये बॉल डाला और ये वाइड आखो द डाउन द लेग साइड જાય છે વાઇડ. ક્વિટ કીપિંગ કહેવાય કેમ કે 4 રન જતા અટકાવી દીધા. बीच द बॉल और ये उठा के मारा हर और सीधा 4 रन के लिए को नहीं सिर्फ 1 रन आया है. मुझे लगा 4 रन, પણ 1 જ રન આવ્યો. તો હવે આપણે બીજો બોલ આવશે. પહેલો બોલ તો વાઇટ હતો, ઓલા મલિંગાની જેમ નાખે છે પથીરાના. આ બી વાઇડ હતો. 4 બોલમાં 2 બોલ વાઇડ છે અને 2 બોલ કમ્પ્લીટ છે. તો ગાઈસ આપણે આવી ગયા છે વડોદરામાં ગોટો ખાવા માટે રાત્રે. દેખો અહીંયા ટ્રાફિક જુઓ. તો આપણો ઓર્ડર આપવા ગયા છે લાલુ અને સેવડી 2 જણ. તો આવે એટલે ખાઈ જાય પછી બતાવું. તો આવી ગયો છે આપણો ચોકલેટી ગોલો. આ દેખો બહુ ખુશ થઈ ગઈ ગોલો જોઈને છે ને. અને અહીં ભીડ જુઓ, બહુ ફેમસ છે સેવડી જુઓ. અને આ જુઓ, પિયુષને બહુ ગોલા ભાવે છે. આ વિડીયોના માધ્યમથી હું જણાવું છું તમને કે પિયુષને બહુ ગોલા ભાવે છે. તમામ વ્યક્તિને જણાવવા માંગીશ કે ગોલા બહુ ભાવે છે આને. જણાવી દો. હા, આ બાજુ કાળો કટો છે અને આ ચોકલેટી છે.
અલગ અલગ માં જેવો મકાઈ જાય છે અને આ મકાઈ પછી વેચાશે હાઈવે પર. મકાઈ ડોળા જેવો કેવી નેક લઈલી મકાઈ જાય, નેક લઈલી. અને આપણે નીકળી ગયા છીએ ગોધરા જવા માટે અને ટાઈમ થઈ રહ્યો છે અત્યારે 12:24. 2 કલાકમાં પહોંચી જશે. એમ તો કલાક જ થાય પણ 2 કલાક ગણવાનો ટ્રાફિક હોય એટલે. તો ચાલો નીકળી ગયા છે અત્યારે NH48 પર છીએ. જોઈ શકો છો તમે 6 લેન રોડ આવી રહ્યો. તો ચાલો પછી મળું થોડી વાર ભાઈ. તો ગાઈસ ફાઇનલી આપણે ગોધરામાં એન્ટર થઈ ગયા છે અને આવી ગયા છે ગોધરામાં. તો આની સાથે જ આ વ્લોગને પણ અહીંયા જ આપણે એન્ડ કરી દઈએ. આઈ હોપ તમને આ વ્લોગ ગમ્યો હશે. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બાકી ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. बवाल यह नरसंहार लक्ष्य को चिरे हर अक्षर